નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે બીએડના કોર્સ વિશે વાત કરવી છે, કારણ કે બીએડના કોર્સ રિલેટેડ ઘણા બધા ન્યૂઝ જે છે એ આવી રહ્યા છે અને એના કારણે વિદ્યાર્થીઓ જે છે એ ઘણા બધા કન્ફ્યુઝ થઈ રહ્યા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એ તમામ કન્ફ્યુઝન જે છે એ દૂર કરીશું અને સાથે સાથે બીએડના કોર્સ વિશેની તમામ માહિતી મેળવીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને જે છે એ લાઇક કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે તમામ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનથી સમજી લેજો. બીએડનો કોર્સ હવે કેટલા વર્ષનો રહેશે? પ્રવેશ માટે નેશનલ ટેસ્ટ આપવો પડશે. તો પહેલાં આપણે એ જોઈશું કે બીએડનો કોર્સ જે છે એ હવે કેટલા વર્ષનો રહેશે અને શું પ્રવેશ માટે તમારે જે છે એ ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામ હોય છે એ આપવી પડશે, નેશનલ ટેસ્ટ આપવો પડશે. એડમિશન તમારું ધોરણ 12 પછી થશે કે કોલેજ પછી થશે બીએડના કોર્સની અંદર, અને બીએડનો કોર્સ 1 વર્ષનો રહેશે, 2 વર્ષનો કે 4 વર્ષનો રહેશે, એ વિશેની તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. તો હવે શરૂ કરીએ એ વિડીયો. તો તમે જોઈ લો પહેલાં જે કેટલાક ન્યૂઝપેપર કટિંગ છે એ NCTE બીએડના નિયમોમાં વારંવાર ફેરફાર કરતા મુશ્કેલી ઉભાઈ. તમે જોઈ શકો છો બીએડનો કોર્સ 10 વર્ષ પહેલાં કેટલો હતો? ખાલી 1 જ વર્ષની અંદર બીએડ જે છે એ પૂરું થઈ જતું. એના પછી જે છે એ નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યો અને બીએડનો કોર્સ જે છે એ 2 વર્ષનો કરી નાખવામાં આવ્યો. અને હવે પછી ફરીથી 1 વર્ષનો કરવામાં આવ્યો અને હવે જે છે એ 4 વર્ષનો કરવાની તૈયારી. એટલે કે બીએડનો કોર્સ પહેલાં 1 વર્ષનો હતો, એના પછી નિયમોની અંદર ફેરફાર કરી એને 2 વર્ષનો કરવામાં આવ્યો, ફરીથી પાછો એને 1 વર્ષનો કરવામાં આવ્યો અને હવે બીએડનો કોર્સ જે છે એ 4 વર્ષનો કરવાની તૈયારી જે છે એ ચાલી રહી છે. તો શું ખરેખર તમારે 4 વર્ષનું બીએડ કરવું પડશે? એની તમામ માહિતી આપણે જોવાના છીએ. કોઈ પણ વિદ્યાર્થી કન્ફ્યુઝ નહીં થાય, વિડીયોને અંત સુધી જોશે તો તમામ ઇન્ફોર્મેશન જે છે એ ક્લિયર થઈ જશે. એ લખ્યું છે એ પ્રમાણે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન દ્વારા આગામી વર્ષોમાં બીએડ કોર્સ ફરી એકવાર કરવા અને ભવિષ્યમાં 4 વર્ષનો બીએડ કોર્સ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. એટલે કે અત્યારે બીએડનો કોર્સ જે છે એ 2 વર્ષનો ચાલે છે, એને જે છે એ 1 વર્ષનો કરવામાં આવશે અને વર્ષ 2030 સુધીમાં અથવા તો 2030 પછી એને જે છે એ 4 વર્ષનો કરી નાખવામાં આવે એવી તૈયારી જે છે એ અત્યારે ચાલી રહી છે. એ જે લખ્યું છે એ આપણા માટે ખાસ કામનું નથી, પરંતુ જે મેઇન અહીં જોઈ લો. આ સિવાય વર્ષ 2030થી બીએડનો કોર્સ 4 વર્ષનો કરવાની પણ તૈયારી જે છે એ ચાલી રહી છે. હાલમાં ઇન્ટિગ્રેટેડ બીએડનો કોર્સ અનુભવ સારો નથી, એટલે કે 2030થી બીએડનો કોર્સ જે છે એ 4 વર્ષનો કરવામાં આવે એવી સંભાવના છે, પરંતુ અત્યારે બીએડનો કોર્સ જે છે એ 1 વર્ષનો કરી દેવામાં આવ્યો છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે બીએડમાં પ્રવેશ માટે હવે નેશનલ ટેસ્ટ 4 વર્ષના યુજી બાદ પ્રવેશ મળશે. એટલે કે બીએડની અંદર પ્રવેશ માટે જે છે ખૂબ જ સારી કોલેજો છે, બીએડ માટેની પ્રખ્યાત કોલેજો છે, એની અંદર તમારે એડમિશન લેવું હોય તો તમારે નેશનલ ટેસ્ટ આપવો પડશે અને 4 વર્ષનું તમે અંડર ગ્રેજ્યુએશન એટલે કે 4 વર્ષની કોલેજ કરો છો એના પછી તમને બીએડની અંદર એડમિશન મળશે અને તમારે 1 જ વર્ષનું બીએડ જે છે એ કરવાનું થશે. 1 વર્ષના સીધા પ્રવેશથી હવે 1 વર્ષ બચશે. કોમન ટેસ્ટ સહિતના કેટલા નિયમો મુદ્દે કોલેજોમાં વિરોધ. એટલે કે જે વિદ્યાર્થીઓ 4 વર્ષની કોલેજ કરશે એમને જે છે એ માત્ર 1 જ વર્ષનું બીએડ કરવાનું રહેશે. ધોરણ 12 પછી બીએડની અંદર કઈ રીતે એડમિશન મળશે એના વિશે પણ આપણે વિડીયોની અંદર આગળ વાત કરીશું. તો અહીંયા જોઈ લો 4 વર્ષના યુજી પ્રોગ્રામ બાદ હવે સીધું જ બીએડના 1 વર્ષમાં પ્રવેશ મળશે. અગાઉ વિદ્યાર્થીઓને યુજી કર્યા બાદ પીજી કર્યા પછી બીએડમાં પ્રવેશ મળતો હતો. હવે 4 વર્ષનું બીએડ 4 વર્ષના યુજી બાદ 1 વર્ષનું બીએડ કરવા મળશે, જેથી વિદ્યાર્થીઓનું 1 વર્ષ બચી જશે. અહીંયા અત્યારે કેવું છે કે તમે 3 વર્ષની કોલેજ કરો છો, આ થઈ કે કોલેજ ડિગ્રી મેળવો છો, પછી 2 વર્ષનું તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરો છો અને એના પછી તમારે જે છે એ 2 વર્ષનું જે છે એ બીએડ કરવાનું થતું હતું. આ કેટલા વર્ષ થઈ ગયા? 3 ને 2 5 અને 7. તો હવે કેવું થશે, તમે જે છે એ 4 વર્ષનું અંડર ગ્રેજ્યુએશન કરો છો, પછી તમારે 1 જ વર્ષનું જે છે એ બીએડ કરવાનું રહેશે. તો આ રીતે તમારું જે છે એ વર્ષ આખું બચી જશે. પછી તમે અહીંયા જોઈ લો આગળ જે છે એ વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાનો રસ કરતા નિર્ણય હવે બીએડ 1 જ વર્ષમાં પૂરું થઈ જશે. વર્ષ 2026થી જે બીએડ આવશે એ 2 વર્ષને બદલે 1 વર્ષનો કોર્સ જ કરવાનો રહેશે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે વર્ષ 2026થી કોર્સ શરૂ કરવા માટે જે છે એ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. તો વર્ષ 2026થી બીએડનો કોર્સ જે છે એ 1 વર્ષનો કરી દેવામાં આવનાર છે. અહીંયા જોઈ લો તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે, પરંતુ આપણે મોટું જોઈ લઈએ તો નવી શિક્ષણ નીતિ હેઠળ 1 વર્ષના બીએડમાં પ્રવેશ માટે ફરજિયાત શરત તરીકે ઉમેદવારે 4 વર્ષનો યુજી કોર્સ કરવાનો રહેશે અને 3 વર્ષનો યુજી કરનારો માટે બીએડ ફક્ત 2 વર્ષનો રહેશે. એટલે કે જો તમે 3 વર્ષની કોલેજ કરી છે તો તમારે જે એજ રેગ્યુલર ચાલે છે એ પ્રમાણે 2 વર્ષનું બીએડ કરવાનું રહેશે અને જો તમે 4 વર્ષની કોલેજ કરેલી હશે તો તમારે માત્ર 1 જ વર્ષની અંદર જે છે એ બીએડ પૂરું થઈ જશે. તો આ રીતે જે છે એ બીએડનો કોર્સ
1 વર્ષનો અને 2 વર્ષનો જે છે એ હોઈ શકે છે. તમે ધોરણ 12 પછી એડમિશન લઈ અને કઈ રીતે બીએડનો કોર્સ કરી શકો છો એના રિલેટેડ પણ ગાઈડલાઇન જે છે એ બહાર પાડવામાં આવેલી છે. તમે જોઈ લો, આની અંદર લખ્યું એ પ્રમાણે 10 વર્ષ બાદ 1 વર્ષ માટેનો બીએડનો કોર્સ ફરી શરૂ કરાશે. ધોરણ 12 પછી 4 વર્ષના કોર્સને પણ મંજૂરી. એટલે કે જો તમે ધોરણ 12 પછી ડાયરેક્ટ બીએડની અંદર એડમિશન લેવા માગતા હોય તો 4 વર્ષની અંદર તમે ડાયરેક્ટ ઇન્ટિગ્રેટેડ બીએડનો કોર્સ જે છે એ પણ કરી શકો છો. અહીંયા છે આ રીતે લખ્યું છે, કોણ જે છે એ 1 વર્ષનું બીએડ કરી શકશે તો 4 વર્ષની સ્નાતક કક્ષામાં ડિગ્રી પ્રોગ્રામ અને પીજી પ્રોગ્રામ ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. વર્ષ 2014માં આ ડિગ્રી પ્રોગ્રામ બંધ કરાયો હતો, હવે તેને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. એટલે કે જો તમે 4 વર્ષની કોલેજ કરો છો તો તમે 1 વર્ષનું બીએડ જે છે એ કરી શકો છો. જો તમે 3 વર્ષની કોલેજ કરો છો તો તમને જે છે એ સ્નાતક થયા પછી આનો સીધો ફાયદો થશે. તો તમે 3 વર્ષની જે છે એ કોલેજ કરો છો તો તમારે 2 વર્ષનું બીએડ જે છે એ કરવાનો રહેશે. અને પછી તમે જોઈ લો 4 વર્ષનું ઇન્ટિગ્રેટેડ બીએડ. તો આ નવા નિયમ મુજબ 2 વર્ષ માટેના બીએડ પ્રોગ્રામમાં તેનું વિસ્તરણ થશે. આ કોલેજોમાં મલ્ટી ડિસિપ્લિનરી પ્રોગ્રામ શરૂ કરવાનો અનિવાર્ય છે, જેને 4 વર્ષનો જે સમય આપવામાં આવ્યો છે. જૂનો 2 વર્ષનો બીએડ પ્રોગ્રામ. નવા નિયમ લાગુ થવાને કારણે 2 વર્ષનો બીએડના પ્રોગ્રામમાં તેનું વિસ્તરણ થશે. એટલે કે તમે 3 વર્ષની કોલેજ કરો છો તો જ તમને જે છે એ 2 વર્ષનું બીએડ કરવાની તમારી જરૂર પડશે. જો તમે 4 વર્ષની કોલેજ કરો છો તમારે જે છે એ બીએડની અંદર માત્ર 1 જ વર્ષ કરવાનું રહેશે. તો ઇન શોર્ટ જે છે એ તમામ બાબતો ક્લિયર થઈ ગઈ છે. બીએડનો કોર્સ જે છે એ 1 વર્ષનો છે અને 2 વર્ષનો પણ છે. જે વિદ્યાર્થી મિત્રો 4 વર્ષની કોલેજ કરે છે એમના માટે 1 જ વર્ષનો બીએડનો કોર્સ, અને જે વિદ્યાર્થીઓ 3 વર્ષ કોલેજ કરે છે એમના માટે જે છે એ 2 વર્ષનો જે છે એ બીએડનો કોર્સ કરવાનો રહેશે. અને ધોરણ 12 પછી 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ બીએડનો કોર્સ છે એને પણ માન્યતા આપી દેવામાં આવી છે. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે બીએડના કોર્સ રિલેટેડ જે પણ તમારા કન્ફ્યુઝન હતા એ દૂર કરવાનો ટ્રાય કર્યો છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.